જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપનો યશ ભારવાડિયા, નવી પેઢીનો પ્રાકૃતિક ખેડૂત. આજના આપણા વિડીયોમાં હું આપણે કેરીની કલમ કઈ રીતે કરવી ને એના વિશે માહિતી આપીશ. આપણે અત્યારે હમણાં કેરીની સિઝન ગઈ એટલે કેરી તો બધાય ખાધી જાય. એના ગોઠલા આપણે કોઈ લોકો વાવતા હોય તો કોઈ એમ કહેતું હોય કે ભાઈ કેસર કેરીના જેમ ગોઠલા વાવીએ તો એ કેસર જ થાય. કેસર થાય પણ સ્વાદ એના જેવો ના થાય. એના માટે આપણે ગ્રાફ્ટિંગ કરવું પડે મેંગોનું, એટલે કે કેરીની કલમ બનાવવી પડે. હવે કલમ કેવી રીતે બનાવવી? માનો કે આ ઝાડ છે, બરોબર, આ ઝાડ આપણે તમે કોઈ પણ ગોઠલું આવ્યું એવડો ઝાડ થયું, બરોબર, તો ઝાડને સામાન્ય રીતે અડધું કાપી લેવાનું ઉપરથી, અને એમાં આમ વચ્ચેથી આમ ટૂંકમાં આમ ચીરો પાડવાનો આ બ્લેડથી આવી રીતે આમ ચીરો પાડવાનો. અને પછી આવી રીતે એક કોઈ પણ સારી કેસર કેરી આંબો હોય ને, કેસરનો આંબો, એની આવી પતળી દાળ લેવાની, ટૂંકમાં દાળી લેવાની. અને પછી આમાં ટૂંકમાં પાન છે ને એ ઉપરથી આવી રીતે તોડી લેવાના. એટલે આ જગ્યા મળી ગઈ. હવે પછી એમાં નીચેથી આવી રીતે કટ મારવાનો, આમ ત્રિકોણ સાઈડનો આવી રીતે આમ કટ મારવાનો. અને જે અહીંયા ખાંચો કર્યો હોય ને એ ખાંચામાં ટૂંકમાં આપણે એ કલમને આવી રીતે આમાં બેહાડી દેવાની. હવે બેહાડી દીધા પછી આપણે સિમ્પલ આ ટ્રાન્સપરન્ટ ટેપ આવે ને એને ટૂંકમાં આવી રીતે મારી દેવાની. એમાં જેમાં આપણે કલમ આપણે કરી હોય ને એવી રીતે સરખી રીતે ટાઈટ મારવાની. એનું કારણ શું કે આમાં ટૂંકમાં હવા ન જ આવી જોઈએ, બીજું કંઈ નહીં. આમાં ટૂંકમાં આવી રીતે ટેપ મારી દેવાની. ટેપ મારો અથવા આપણે કોઈ પ્લાસ્ટિક, સફેદ પ્લાસ્ટિક હોય એની કોઈ એવી રીતે હોય તો એ પણ તમે કરી શકો. હવે આને ટાઈટ ટેપ મારી અને પછી ટૂંકમાં અહીંથી કટ કરી દેવાનું. એટલે આ ટૂંકમાં આપણી કલમ થઈ ગઈ. હવે ટૂંકમાં અહીંથી નવી ડાળી ફૂટશે. જેવી રીતે અમે જો આમાં કરી છે, જો આમાં ટૂંકમાં અમે ગ્રાફ્ટિંગ કરેલું હતું, જો એમાં ઉપર નવી ડાળી થઈ ગઈ. પછી આમાં છે, બરાબર. તો આવી રીતે આ બધી વસ્તુ અમે આ કલમ કરેલી હતી, આમાં બાકી હતી એટલે આજે આપણે આમાં કરી દીધી. હવે અમુક સમય પછી આમાંથી ટૂંકમાં એની ડાળ ફૂટતી જાય, બરાબર. તો મિત્રો, આજ માટે એટલું. જય દ્વારકાધીશને. આવા વિડીયો અને આવી માહિતી જોવા માટે અમને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો.